Good morning, friends. Myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, we will learn the subject of first semester Mechanical Engineering branch, Basic Engineering Drawing, in which we are going to study a chapter of projection of line. હવે આપણે પ્રોબ્લેમ નંબર 3 જોઈશું. પ્રોબ્લેમ નંબર 3 ના ડેટામાં આપેલ છે. The distance between end projectors of the line AB is 40 mm. The front view and top view measures 56 mm and 70 mm respectively. The end A is 25 mm above the HP and 15 mm in front of the VP. The other end B is in first quadrant. Draw its projections. Find true length of the line, true inclinations of the line with HP and VP. ગુજરાતીમાં પણ ડેટા અહીં આપેલ છે કે રેખા એબીના છેડાના પ્રક્ષેપોનું અંતર 40 મિલીમીટર છે. તેના સામેના અને ઉપરના દેખાવો માપતા અનુક્રમે 56 મિલીમીટર અને 70 મિલીમીટર થાય છે. તેનો એક છેડો એ આડી સપાટીથી 25 mm ઉપર છે અને ઊભી સપાટીથી 15 મિલીમીટર આગળ છે. જ્યારે બીજો છેડો બી પ્રથમ ચરણમાં છે તો તેના પ્રક્ષેપો દોરો. રેખાની સાચી લંબાઈ શોધો. આડી સપાટી અને ઊભી સપાટી સાથેના રેખાના સાચા ઢાળ શોધો. હવે અહીં બીજા પ્રોબ્લેમની જેમ પરંતુ ડેટા અલગ કઈ રીતે છે કે અહીં બે છેડા એટલે કે બે એન્ડ પ્રોજેક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે. એન્ડ પ્રોજેક્ટર કોને કહેવાય કે જ્યાંથી ફ્રન્ટ વ્યૂ કે ટોપ વ્યૂ સ્ટાર્ટ થાય અને એન્ડ થાય એ બંને વચ્ચેનું અંતર જે સરખું જ રહેશે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ માટે. તો આટલી વસ્તુ અહીં ચેન્જ આપી છે. તો જોઈએ કઈ રીતે સોલ્વ થશે સ્ટેપ વાઇઝ. તો અહીંયા એના સ્ટેપ લખેલા છે. આપણે એ પ્રમાણે 1 by 1 સ્ટેપ સમજતા જઈએ અને ડ્રો કરતા જઈએ. તો સ્ટાર્ટિંગ આપણે કરવાનું છે કે પહેલાં XY લાઇન ડ્રો કરીને બંને પ્રોજેક્ટર ડ્રો કરવાના છે. ડ્રો XY લાઇન એન્ડ બોથ પ્રોજેક્ટર્સ 40 mm અપાર્ટ. બે પ્રોજેક્ટર વચ્ચેનું અંતર આપણને આપેલું છે 40 મિલીમીટર 40 mm. તો આપણે બે પ્રોજેક્ટર એવી રીતે દોરવાના છે કે જે એ બેની વચ્ચે 40 મિલીમીટરનું ડિસ્ટન્સ રહે. તો સૌથી પહેલાં આપણે એના માટે XY લાઇન ડ્રો કરશું અને એક પ્રોજેક્ટર આ રીતે કોઈ પણ આશરે દોર્યા બાદ અહીંથી 40 મિલીમીટર દૂર બીજું પ્રોજેક્ટર આપણે ડ્રો કરવાનું છે. તો આ રીતે આ બે વચ્ચે 40 મિલીમીટરનું ડિસ્ટન્સ રહેશે. તો આને એન્ડ પ્રોજેક્ટર્સ ડિસ્ટન્સ કહેવામાં આવે. ત્યારબાદ આપેલું છે કે પોઈન્ટ એ 25 mm અબવ HP એન્ડ 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP છે. એટલે કે 25 mm HPથી ઉપર એટલે કે આડી સપાટીથી ઉપર અને 15 mm ઊભી સપાટીથી આગળ આવેલું છે. એટલે કે પ્રથમ ચરણમાં છે પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં જોઈ ગયા મુજબ XY લાઇનની ઉપર 25 mm નું ડિસ્ટન્સ આવશે જ્યાં એ ડેશ એટલે કે ફ્રન્ટ વ્યૂ આવશે અને 15 mm XY લાઇનથી નીચે આવશે તે ટોપ વ્યૂ થશે એટલે કે પોઈન્ટ એ થશે. બંને પોઈન્ટમાંથી આપણે હોરિઝોન્ટલ લાઇન એટલે કે લોકસ લાઇન ડ્રો કરીશું. ત્યારબાદ આપેલા નેક્સ્ટ સ્ટેપમાં ડાયમેન્શન આપ્યા બાદ સ્ટેપ આપેલા છે આપણને કે ફ્રન્ટ વ્યૂ 56 mm અને ટોપ વ્યૂ 70 mm એટલે કે 70 mm આપેલ છે. XY લાઇનની ઉપર ફ્રન્ટ વ્યૂ છે અને નીચે ટોપ વ્યૂ છે. તો સૌથી પહેલાં આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે 56 mm ફ્રન્ટ વ્યૂનું માપ આપેલું છે. તો કંપાસ ઉપર 56 mm ડાયમેન્શન લેવાનું છે અને સેન્ટર રાખવાનું છે એ ડેશ ઉપર એટલે કે અહીં. તો એ ડેશ ઉપર સેન્ટર રાખીને 56 mm એટલે કે 56 mm આપણે કંપાસ ઉપર ડિસ્ટન્સ લઈને એક આર્ક ડ્રો કરવાનો છે. આ રીતે સેન્ટર રાખવાનું છે એ ડેશ ઉપર, અંતર થશે અહીંયાથી આટલું 56 mm અને આ રીતે નીચે આર્ક ડ્રો કરવાનો છે. આ આર્ક એ ડેશના લોકસ લાઇનને જે પોઈન્ટમાં કટ કરે છે ત્યાં આપણે પોઈન્ટ નંબર 1 આપીશું. એ જ રીતે અને આ પોઈન્ટને આપણે આપીશું બી ડેશ. એ જ રીતે ટોપ વ્યૂનું માપ આપેલું છે 70 mm. તો કંપાસ ઉપર 70 mm માપ લેવાનું છે આપણે અને સેન્ટર હવે બીજી વખત એ ઉપર રાખીને નીચેથી ઉપર આ પ્રમાણે ચાપ મારવાનો છે. સેન્ટર હવે રાખવાનું છે એ ઉપર એટલે કે આ પોઈન્ટ ઉપર અને અહીંથી આટલું માપ લેવાનું છે આપણે 70 mm જે રકમમાં આપેલ જ છે. તો કંપાસથી 70 mm માપ લઈને નીચેથી આ પ્રમાણે એરો ડ્રો કરવાનો છે. એ એરો એ પોઈન્ટના લોકસ લાઇનને જે ઇન્ટરસેક્ટ કરે એટલે કે આ પોઈન્ટ આગળ ત્યાં આપણે નંબર 2 પોઈન્ટ આપવાનો છે અને આ અહીંયા જે પોઈન્ટ મળે છે ત્યાં આપણે પોઈન્ટ બી આપવાનો છે. આટલું થઈ ગયા બાદ બંને પોઈન્ટ એટલે કે બી અને બી ડેશમાંથી હોરિઝોન્ટલ લોકસ લાઇન ડ્રો કરવાની છે એકોર્ડિંગ ટુ સ્ટેપ નંબર 6.
તો આ હોરિઝોન્ટલ લાઇન ઉપર અને નીચે બંને હોરિઝોન્ટલ લાઇન આ રીતે ડ્રો કરી દીધી આપણે. આગળ જોઈએ, એક્સટેન્ડ વર્ટિકલ ડાઉનવર્ડ લાઇન ફ્રોમ 1 એન્ડ વર્ટિકલ અપવર્ડ લાઇન ફ્રોમ 2. એટલે કે એક નંબર ઉપરથી વર્ટિકલ ડાઉનવર્ડ લાઇન નીચેની તરફ દોરવાની છે આ રીતે, અને 2 નંબર ઉપરથી વર્ટિકલ અપવર્ડ લાઇન ડ્રો કરવાની છે આ રીતે. આ પોઈન્ટનું નામ આવશે B1, એ રીતે આ પોઈન્ટનું નામ આવશે B1 ડેશ. ઓકે, તો આ જે કંઈક આપણે લોકસ લાઇન ડ્રો કરી છે એનું નામ લખી દઈએ, લોકસ ઓફ પોઈન્ટ્સ B ડેશ એન્ડ B1 ડેશ. એ રીતે આ લાઇનનું નામ થશે લોકસ ઓફ પોઈન્ટ્સ B એન્ડ B1. ઓકે, હવે આગળ સ્ટેપ આપેલો છે એ મુજબ, જોઈન બોથ પોઈન્ટ્સ B ડેશ એન્ડ B1 ડેશ વિથ A ડેશ. એટલે કે આ B ડેશ અને B1 ડેશને A ડેશ સાથે અહીંયા જોઈન કરવાનું છે 1 by 1. તો પહેલાં આપણે B ડેશને A ડેશ સાથે જોઈન કરીએ આ રીતે, એ થશે આપણું ફ્રન્ટ વ્યૂ. એ રીતે A ડેશ અને B1 ડેશને જોઈન કરીએ તો એ થશે આપણું ટ્રુ લેન્થ. તો બંનેના એંગલ પણ લખી દઈએ આપણે. ટ્રુ લેન્થનો હોરિઝોન્ટલ પ્લેન સાથેનો એંગલ એટલે કે થીટા, એ જ રીતે ફ્રન્ટ વ્યૂનું હોરિઝોન્ટલ લાઇન સાથેનો એંગલ એટલે કે આલ્ફા. સિમિલરલી આ પોઈન્ટ્સ પણ અહીંયા A સાથે જોઈન કરવાના છે, B અને B1. તો 1 by 1 આપણે એ કરીએ, B પોઈન્ટને A સાથે જોઈન કરીએ એટલે આપણને ટોપ વ્યૂ આપશે એ રીતે, અને એ જે એંગલ બનશે એ થશે બીટા. એ રીતે પોઈન્ટ A જે છે એ B1 સાથે જોઈન્ટ થશે તો એ આપણને ટ્રુ લેન્થ આપશે, જે ઉપર અને નીચે બંને સેમ જ રહેશે, એ એંગલ થશે ફાઈ. તો આ રીતે પ્રોબ્લેમ કમ્પ્લીટ થશે અને આપણને દરેકે દરેક આપેલ માહિતી ઉપરથી બીજા લાઇનનું સોલ્યુશન મળશે. હવે આપણે જોઈએ ગીવન ડેટામાં આપણે કઈ કઈ વસ્તુ લખવાની છે જે અહીં ડેટામાં આપેલી છે. 40 mm ડિસ્ટન્સ આપણે અહીં બતાવી દીધું છે, 15, 25 પણ બતાવેલ છે. તો આપણે લખવાનું રહે છે ફ્રન્ટ વ્યૂ જે છે 56 mm અને ટોપ વ્યૂ જે છે 70 mm. એ સિવાય જે કંઈક ડાયમેન્શન્સ આપણને માગેલા છે, ટ્રુ લેન્થ માગેલી છે, એંગલ માગેલા છે, તો આપણે 1 by 1 મેઝર કરીને બધા જ અહીં આન્સર તરીકે લખી શકીએ. તો આ ડાયમેન્શન પ્રમાણે ડ્રો કરો તમે તો ટ્રુ લેન્થ મળશે તમને 80 mm. થીટા એટલે કે ટ્રુ લેન્થનો હોરિઝોન્ટલ પ્લેન સાથેનો એંગલ એ મળશે 30 ડિગ્રી. આલ્ફા એટલે કે ફ્રન્ટ વ્યૂનો હોરિઝોન્ટલ પ્લેન સાથેનો ડિસ્ટન્સ એ મળશે 45 ડિગ્રી. એ જ રીતે ફાઈ છે 45 ડિગ્રી અને બીટા મળશે 55 ડિગ્રી. So these are the answers. Thank you.